પંચમહાલના મોરવા હડફ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને પ્રમુખ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે હરદીપસિંહ જાદવની બિનહરીફ વરણી કરવામાં આવી છે, તો ઉપપ્રમુખ તરીકે રણજીતસિંહ ચૌહાણના નામ પર આખરી મહોર લાગી છે। મહત્વની ગણતરી જ્યાં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે વિજયભાઈ પટેલની પસંદગી થઈ છે। તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે નૈનાબહેન બારિયાની નિમણૂક કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા તમામ નવા પદાધિકારીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા। નવા સુકાનીઓના નેતૃત્વમાં મોરવા હડફ તાલુકાનો વિકાસ નવી ઊંચાઈઓ સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। आगामी स्थानिक सार्वजनिक तालुका पंचायत जिला पंचायत चूंटणीओनी अंदर भारतीय जनता पार्टी ने मोरवा हड़फ तालुको पंचमहाल जिल्लानो पूरा गुजरातनी अंदर ज्वलंत विजय प्राप्त थया बाद જ્યારે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા અને દંડક તરીકે અમારા તાલુકા પંચાયતમાંથી ભાઈશ્રી અમારા મિત્ર હરદીપસિંહભાઈને પ્રમુખ તરીકે અને બીજા અમારા આચાર્યશ્રી રણજીતસિંહભાઈને ઉપપ્રમુખ તરીકે અને મને પોતાને કારોબારીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે સાથે મારા મિત્ર ભાઈશ્રી કુમારસિંહભાઈને પક્ષના દંડક તરીકે અને અમારા નૈનાબેનને પક્ષના નેતા તરીકે નિમણૂક કરી છે। એમાં અમારા પ્રદેશ પ્રમુખશ્રી અને અમારા મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ, અમારા સ્થાનિક અને ધારાસભ્યશ્રી સાહેબનો આજે અમે એમનો આભાર માનીએ છીએ। આવનાર સમયની અંદર અમે સૌ સાથે મળીને તાલુકાનો સર્વાંગી વિકાસ થાય એ દિશાની અંદર અમારો સૌનો પ્રયત્ન રહેશે અને નાનામાં નાના જોડાવા જઈને આગામી આવનાર વિધાનસભા ચૂંટણી હોય, ગ્રામ પંચાયત ચૂંટણી હોય, એમાં પણ બધા ભેગા મળીને અમે જોડાણ પ્રાપ્ત થાય એ હેતુથી કામગીરી કરવાની। આજરોજ મોરવા હડફ તાલુકામાં અને પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ફરીથી ભગવો લહેરાયો છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે, ઉમંગ સાથે આજે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ દ્વારા જ્યારે અમારા પ્રમુખ તરીકેની જ્યારે નવનિયુક્ત વરણી થઈ છે ત્યારે હરદીપભાઈ જાદવશ્રી પ્રમુખ તરીકે, અમારા ઉપપ્રમુખ તરીકે અમારા આચાર્ય સાહેબ એટલે રણજીતસિંહ ચૌહાણ સાહેબ, અમારા કારોબારી અધ્યક્ષ તરીકે ભાઈશ્રી અમારા વિજયભાઈ પટેલજી, હુમાનભાઈ, પક્ષના નેતા તરીકે નૈનાબેન, આવી રીતે મેન્ડેટ દ્વારા જે કાલે જાહેરાત કરવામાં આવી છે અને આજે પ્રથમ સામાન્ય સભામાં તમામ તાલુકા પંચાયત સદસ્યશ્રી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત લઈને આવ્યા છે ત્યારે મોરવા હડફ તાલુકામાં અગ્રેસર રાખવા માટે આવતા સમયમાં સૌથી નાનામાં નાના વ્યક્તિને નાનામાં નાના પ્રશ્નો જે છે એ મૂંઝવણ અને સમસ્યા હશે એને વાચા આપવા માટે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા તમામ સદસ્યશ્રી જ્યારે જીત્યા છે ત્યારે આગળ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને અમારા બધાના સૌનો પ્રયાસ થકી મોરવા હડફ પંથકને અને તાલુકાને અને પ્રજાને અગ્રેસર લઈ જવા માટે કટિબદ્ધતા અને સંકલ્પ સાથે આજે સામાન્ય સભા મળી છે અને તમામ હું તાલુકા પંચાયત સદસ્યશ્રીને હું ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું। જય હિન્દ, જય ભારત।